અને જે સામેવાળાને બહુ જ હેરાન પરેશાન થઈ જાય છે અને એક્સિડન્ટ થવાના બહુ ચાન્સીસ, છતાં બી સરકાર આ બાબતે કોઈ પગલાં લેતી નથી. તો આ બે વસ્તુઓ પર કંટ્રોલ થાય ને તો ઘણી બધી પબ્લિક લાખોની સંખ્યામાં. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. આ ઓબ્ઝર્વેશન મારું પણ રહ્યું છે કે જેટલી પણ નવી જગ્યાએ ઝાડ લગાડવામાં આવે છે એમાંથી લગભગ 40% ઝાડ મરી જતા હોય છે. અને આજે લાઇટ વાળી જે સિચ્યુએશન છે ને એમાં તો સરકાર કરતા વધારે ભડાસ મને લોકોના ઉપર છે કે સરકાર કહે કે ના કહે, તમારી પોતાની સેફટી, બીજા વ્યક્તિની સેફટી તો તમારા હાથમાં છે ને. તો પછી તમે પોતે કેમ એવા સ્ટેપ લો છો કે બીજા કોઈ વ્યક્તિને નુકસાન થાય? એઝ અ સોસાયટી આપણે એટલા એજ્યુકેટેડ તો છીએ કે લોકોના જીવની પડી હોય આપણને. હા, 100%. અને જે એજેડ વ્યક્તિઓ છે એ લોકોને તો બહુ જ સફળ થાય. ઇવન એજેડ હોય કે કોઈ બી નાની ઉંમરનો હોય, પણ એ વ્યક્તિને જયારે સામેથી હાઈ બીમ પડે છે ને, આવી વ્હાઇટ LED લાઇટ એકદમ હાઈ ઇન્ટેન્સિટી વાળી, ત્યારે લોકો પરેશાન થઈ જાય છે, આંખો અંજાઈ જાય છે, સામે કશું દેખાતું નથી. છે તમારા મનમાં કોઈ ભડાસ તો પછી કાઢી નાખો ને જલ્દીથી યાર, રિંકેશભાઈની જેમ. ડુ લેટ મી નો યોર ભડાસ ઓન માય વોટ્સએપ નંબર 8799600983 8799600983 ના ઉપર. અસલ અમદાવાદ વિથ RJ કૃતાર્થ.